ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની વિધિવત ઉદ્ઘોષણા અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે કરી. ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ચોથા દિવસે અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ વિશેષ પધાર્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થઈ રહ્યો છે, જેમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આજે ચોથા દિવસે અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ વિશેષ પધાર્યા હતા. વેદના સંરક્ષણ, પ્રચાર અને પ્રસારના પવિત્ર હેતુ સાથે મહારુદ્ર સંસ્થાન દ્વારા એક અદ્વિતીય ધાર્મિક પ્રકલ્પનો આરંભ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત 381 દિવસ સુધી ચાલનાર ચતુર્વેદ મહાઅનુષ્ઠાન યોજાશે, જે દ્વારા સાર્વત્રિક વિશ્વ કલ્યાણની ભાવના પ્રગટાવવામાં આવશે. આ ચતુર્વેદ મહાઅનુષ્ઠાનની વિધિવત ઉદ્ઘોષણા આજે અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે કરી હતી. મહોત્સવ દરમિયાન તેમણે ધર્મ, સંસ્કૃતિ અને વૈષ્ણવ પરંપરાના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ. ગુજરાત ધાર્મિક પ્રદેશ છે. સૌથી વધુ ધાર્મિક કાર્યક્રમ અમારા ગુજરાતમાં થાય છે. એ જ ક્રમમાં આજનો કાર્યક્રમ થયો છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમાર મહોદય દ્વારા આ આયોજન સંપન્ન થયું છે. શ્રીમદ ભાગવતનો આશ્રય લઈ આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. ચતુર્વેદ પારાયણ કાર્યક્રમ વડોદરામાં થનાર છે. મહારુદ્ર સંસ્થાન દ્વારા આ વિશાળ કાર્યક્રમ 1 વર્ષથી અધિક સમય સુધી ચાલનાર છે. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ સનાતન ધર્મમાં વેદ જ આપણા મૂળ છે. વેદો દ્વારા જ સનાતન ધર્મ પ્રમાણિત થતો હોય છે. એટલે વેદોના સંરક્ષણનો પ્રયાસ વડોદરામાં પ્રારંભ થયો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. પૂરા દેશમાં, પૂરા વિશ્વમાં એક સારો સંદેશ જનાર છે. ઉલ્લેખનીય છે કે નવલખી મેદાન ખાતે આયોજિત મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે ભારત તીર્થ દર્શનની અદ્ભુત ઝાંખી તૈયાર કરવામાં આવી છે. દેશના 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ વડોદરા પધાર્યું છે, જેના દર્શન અને લાભ સૌ શ્રદ્ધાળુઓ પ્રાપ્ત કરી રહ્યા છે. આ મહોત્સવમાં એક વિશેષ આકર્ષણ રૂપે 400થી વધુ સ્ટોલ ધરાવતો ભવ્ય બિઝનેસ એક્સપો પણ યોજાઈ રહ્યો છે, જેને વ્યાપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આયોજકોએ વડોદરા સહિત દેશ-વિદેશના તમામ વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓને આ ઐતિહાસિક મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મ લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ આપેલ છે. गुजरात की जनता को धर्म के मार्ग पर चलना चाहिए. गुजरात धार्मिक प्रदेश है. सबसे अधिक धार्मिक कार्यक्रम हमारे गुजरात में होते हैं. उसी क्रम में आज ये कार्यक्रम आप देख रहे हैं. वैष्णवाचार्य जी महाराज के द्वारा ये आयोजन संपन्न हुआ है. श्रीमद् भागवत का आश्रय लेकर ये कार्यक्रम संपन्न हो रहा है और चतुर्वेद पारायण कार्यक्रम बड़ौदा में होने वाला है. महारुद्र संस्थान के द्वारा ये बहुत विशाल कार्यक्रम जो 1 वर्ष से अधिक समय तक चलने वाला है. भारतीय संस्कृति में, हिंदू सनातन धर्म में वेद ही हमारे मूल हैं. वेदों के द्वारा ही सनातन धर्म प्रमाणित होता है. इसलिए वेदों के संरक्षण का जो प्रयास बड़ौदा में प्रारंभ हुआ है, ये बहुत प्रशंसनीय है. पूरे देश में, पूरे विश्व में एक अच्छा संदेश जाने वाला है.